નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ એ ડિવિઝન પોલીસે પકડ્યા 2 ચાલાક ચોર, ચોરીની 10 બાઇકો કબજે। ગેરેજમાંથી બાઇક ખરીદી ભંગારમાં વેચી બાઇક ચોરી, તેના ઉપર જૂની બાઇકની આરસી બુકનો નંબર ચડાવી કરતા વેચાણ। શહેરની ચોકડીઓ ઓવરબ્રિજ નીચેથી ચોરાયેલી બાઇકોના માલિકે એ ડિવિઝન પોલીસનો કરવો સંપર્ક। ભરૂચના શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધી લિંક રોડને 6 લેન કરાશે, દબાણો માટે તંત્રની ઝીરો ટોલરન્સી। વરસાદી પાણીના ભરાવામાંથી મુક્તિ અને ટ્રાફિક સુવિધા માટે તંત્ર એક્શનમાં। રાઇટ ઓફ વે મુજબ રોડની બંને બાજુ મળી 30 મીટર જગ્યા ખુલ્લી કરાઈ। ₹3.69 કરોડના ખર્ચે રોડની બંને બાજુ આરસીસી ડ્રેનેજ પ્રોજેક્ટ અમલી। ભરૂચ એ ડિવિઝન પોલીસે ગેરેજમાંથી જૂની બાઇક ખરીદી તેને ભંગારમાં વેચી તેની અસલ આરસી બુક મુજબની બાઇક ચોરી, નંબરો બદલી વેચાણ કરતા 2 આરોપીઓને પકડી 10 બાઇક કબજે કરી। ગત 29 જાન્યુઆરી એલસીબી દ્વારા આમોદના કુરચનના અબ્દુલ મહમદ પટેલને ચોરીની બાઇક સાથે પકડી વધુ તપાસ અર્થે ભરૂચ એ ડિવિઝનને સોંપાયો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવાએ સર્વેલન્સ ટીમને આરોપી અબ્દુલની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી હતી। પકડાયેલ રીઢા આરોપીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી તપાસ દરમિયાન કબજે લીધેલ બાઇકના એન્જિન તથા ચેસિસ નંબર સાથે છેડછાડ કરાયા હોવાનું ખુલ્યું હતું। આરોપી સાઉ જૂના બિન વપરાશવાળા બાઇક નજીવી કિંમતે ખરીદી તે વાહનો ભંગારમાં વેચી તેની આરસી બુકમાં જણાવેલ મોડલવાળું અન્ય બાઇક ચોરી કરતો હતો। પાલેશના જહીર શાહ મહેબૂબ દિવાન કે જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું અને ટ્રોલીના ચેસિસ નંબર છાપવાનું કામ કરતો હોય, તેની પાસે ચોરી કરેલ બાઇકમાં જૂની બાઇકની આરસી બુકમાં લખેલ ચેસિસ તથા એન્જિન નંબર કલર કરી છપાવતો હતો। આરોપીઓએ આ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી કરેલા 10 બાઇક અસલ આરસી બુક સાથે ભરૂચ, પાલેજ, આમોદ, નવસારી ખાતે વેચ્યા હતા। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વેચેલી ચોરીની 10 બાઇક રિકવર કરી છે। સાથે શહેરના શ્રવણ ચોકડી, મઢુલી સર્કલ, મિપકો ચોકડી, જંબુસર બાયપાસથી જેની બાઇક ચોરાયેલ હોય તેને જરૂરી પુરાવા સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે। આરોપીએ આ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી કરેલા 10 બાઇક અસલ આરસી બુક સાથે ભરૂચ, પાલેજ, આમોદ, નવસારી ખાતે વેચ્યા હતા। ભરૂચ તંત્રે દબાણો સામે ઝીરો ટોલરન્સી હેઠળ લિંક રોડ ઉપર બંને તરફ દબાણોના સફાયા સાથે 15 મીટર રસ્તો ખુલ્લો કરી 6 લેન બનાવવા હિલચાલ આરંભી। ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના નેતૃત્વ હેઠળ શહેરના લિંક રોડ સ્થિત શક્તિનાથથી શ્રવણ ચોકડીની આજુબાજુમાં વિવિધ મુખ્ય માર્ગમાં અને સરકારી જમીનમાં દબાણો ગુરુવારે દૂર કરાયા હતા। આ માર્ગ ઉપર સરકારી જમીનમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કાચા પાકા ગેરેજ, સ્ક્રેપ તથા અન્ય ધાર્મિક દબાણો ફલિત થયેલા હતા। જે બાદ બવડા સિટી સર્વે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણકારોને પુરાવાઓ રજૂ કરવાની નોટિસ અપાઈ હતી। દબાણકર્તાઓ દ્વારા રજૂ કરેલા પુરાવાઓ અને માર્ગ મકાન વિભાગની રાઇટ ઓફ વેના આધારે દબાણકારો દ્વારા દબાણ દૂર કર્યું હોવાનું પુરવાર થયું હતું, જેને ધ્યાને લઈ દબાણોનો સફાયો કરી દેવાયો હતો। શહેરના લિંક રોડ મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કાયમી ઉકેલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹3.69 કરોડના ખર્ચે રસ્તાની બંને બાજુ 1.5 મીટર પહોળી તેમજ ઊંડી આરસીસી ડ્રેનેજનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે। સાથોસાથ લિંક રોડને 6 માર્ગીય બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી મંજૂરી અર્થે મોકલવામાં આવી છે। અંકલેશ્વરના આવાદર ગામે ડેરી ફાર્મ ઉપર દીપડો ત્રાટક્યો, 1 વાછરડીનો કર્યો શિકાર, 2 ઈજાગ્રસ્ત। અંકલેશ્વર તાલુકાના આવાદર ગામે દીપડાએ ડેરી ફાર્મ પર ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। રાત્રિના સમયે દીપડો ફાર્મમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલી 3 વાછરડી પર હુમલો કર્યો હતો। દીપડાએ કરેલા હુમલામાં 1 વાછરડીનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે 2 વાછરડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકત્ર થયા હતા। ગામ લોકોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી દીધી છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ ઉઠાવી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી આસપાસના વિસ્તારમાં દીપડાની અવરજવર જોવામાં આવી રહી હતી। વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે અને ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપી છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ના 36,494 વિદ્યાર્થીઓ 48 કેન્દ્રો ખાતે બોર્ડની પરીક્ષા આપશે। આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના આયોજન અંગે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની બેઠક મળી હતી।
નિવાસી અધિક કલેક્ટર ઇન્ચાર્જ પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકના તમામ આયોજન ઘડી કઢાયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓની રૂપરેખા આપી હતી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 32 કેન્દ્રો, 86 બિલ્ડિંગ અને 788 બ્લોકમાં 23,640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો ખાતે 38 બિલ્ડિંગના 325 બ્લોકમાં 9,750 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો ખાતે 19 બિલ્ડિંગ, 169 બ્લોકમાં 3,380 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના કાપોદ્રા ગામ દ્વારા ભાદી ગામ સ્થિત સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપડિયા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની 3 ટીમોએ ભાગ લીધો છે. ગામના યુવાનો આવી ટુર્નામેન્ટ થકી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આગળ આવે તેવી ભાવના સાથે કાપોદ્રા ગામના અગ્રણીઓ દ્વારા આ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધર્યું છે. આ તબક્કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર, ગામના મોહમ્મદ અલી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં 6.6 હજાર ટન કચરો ખાડીમાં પધરાવનાર કોન્ટ્રાક્ટર સામે માનવ જીવન વધનો ગુનો નોંધવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા 3 મહિનામાં જમા થયેલા 27,000 ટન કચરાનો નિકાલ કરવાનો હતો, જેમાંથી 22,000 મેટ્રિક ટનનો નિકાલ કરાયો હતો અને હજી 6 ટન જેટલો કચરો સાઇડ ઉપર જ પડી રહ્યો છે. અંકલેશ્વર કોંગી આગેવાન ભૂપેન્દ્ર જાનીએ કોન્ટ્રાક્ટર સામે માનવ જીવ વધનો ગુનો દાખલ કરવા માંગ કરી છે, જેમાં 6.6 હજાર ટન કચરો જેને ગુજરાતમાં નિકાલ પર પ્રતિબંધ છે, જે કચરાનો નિકાલ માત્ર મહારાષ્ટ્રમાં જ કરી શકાય છે, તેને કોન્ટ્રાક્ટર દ્વારા માનવ અને પર્યાવરણનું નિકંદન કાઢી બારોબાર ખાડીમાં ધરબી દેવાયો હતો. આવા કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગણી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે. શંકા ન જાય તે માટે વેસ્ટ સેગ્રીગેશન સાઇટ સુકાવલીને અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો. આ જે લેજેસિવનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, નર્મદા કરીને કોઈ કંપની છે, એને છેલ્લા 3 માસમાં 27,000 મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરવાનો હતો. એમાંથી એમણે 22,000 મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કર્યો અને 6,000 હજુ જગ્યાએ પડ્યો છે. પરંતુ આ 22,000 ટનના જે કચરાના એ લોકોએ વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણ કર્યું અને જેમાંથી જે 30% કચરો કે જે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એનો નિકાલ કરવા માટે બેન છે અને મહારાષ્ટ્રમાં એને કરવાનો હોય છે, એ કચરો અન્ય જગ્યા પર કે નજીકની પાણીની ખાડીની પાસે એનો નિકાલ કરી દીધો, જે માનવ જીવનના વધ સમાન હું મારી રીતે ગણું છું. અને આ અપરાધની સજા ફોજદારી સિવાય કોઈ હોઈ શકે નહીં અને જીપીસીબીએ બી આમાં એટલી જ કાળજી રાખવાની જરૂર છે. નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં નવનિર્મિત પ્રાથમિક કુમાર શાળાનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેત્રંગ ગામના ગાંધી બજાર વિસ્તારમાં આવેલા પ્રાથમિક કુમાર શાળાના નવનિર્મિત સંકુલનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે નેત્રંગ અને ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય, નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, RFO MF દિવાન, નેત્રંગ ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શિક્ષક, વાલીઓ, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં આંગણવાડી વર્કરો પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા કામથી અળગા રહી નોંધાવ્યો વિરોધ. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ એન્ડ હેલ્પર્સ તેમજ દેશના તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આજે ગુરુવારે લાંબા સમયની માંગણીઓનો ઉકેલ નહીં આવતા કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર ખાતે પણ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અંતર્ગત અંકલેશ્વર આંગણવાડી મહિલાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. નવી એપ્લિકેશનોના કામોના બોજ, મોબાઈલ નેટવર્કના પ્રોબ્લેમને, ડેટા એન્ટ્રી ખૂબ સમય વેડફાય છે, વેતન સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નોના નિરાકરણની માંગ કરાઈ હતી. સરકારશ્રી દ્વારા
અમારી ઉપર કામનો એટલો બધો બોજ આપવામાં આવ્યો છે, 5-5, 6-6 એપ આપવામાં આવી છે. જ્યારે કોઈ પણ અધિકારી અથવા કોઈ પણ કર્મચારી પોતાનું કાર્ય કરવું હોય તો પોતાના સાધનો તો પૂરતા જોઈએ. જે અમારી વિવિધ એપો છે જે મોબાઈલ દ્વારા અમારે ચલાવવાનું હોય એ મોબાઈલ જ અમને આપ્યા નથી. ધક ધમકીથી અમને અમારા પોતાના મોબાઈલની અંદર અમારા પોતાના ડેટા યુઝ કરીને અમારે કામગીરી કરવાની રહે છે, અને કામગીરી ના કરીએ તો અમારો પગાર કપાય અથવા તો અમને ધક ધમકી આપવામાં આવે છે. અમે સાંજે 7-8 વાગે, રાત્રે છેલ્લે 9 વાગ્યા સુધી અમારી પર સતત ફોનો ચાલુ રહે છે કે કામગીરી પૂરી કરો, પણ અમે કરી નથી શકતા. ભરૂચના કવિઠા ગામે ખેડૂતના ઘરે 5.85 લાખના સોનાના દાગીનાની ચોરી. કવિઠા ગામે દરબાર સ્ટ્રીટમાં જીતેન્દ્રસિંહ રાજ પરિવાર સાથે રહી ખેતી કરે છે. ગત 1 ફેબ્રુઆરીએ તેમના પુત્ર શિવરાજની દહેજ ખાતે ફર્સ્ટ શિફ્ટ હોય પત્ની ધર્મિષ્ઠાબેન સવારે 3 વાગે ટિફિન બનાવી સૂઈ ગયા હતા. પુત્ર 3:30 ટિફિન લઈ ઘરના દરવાજાની બહાર જાળીને આગળો મારી નોકરીએ નીકળી ગયો હતો. જે દરમિયાન કોઈ તસ્કર ઘરમાં પ્રવેશી ખુલ્લી તિજોરીમાં મૂકેલા ડબ્બામાં રહેલ 5 સોનાની વીંટી, 2 ચેન મળી 4.5 તોલાના દાગીના કિંમત ₹5.85 લાખની ચોરી કરી ગયા હતા. જ્યારે પત્નીના કેટલાય દાગીના ગયા તે આ પરિવારને ખ્યાલ ન હતો. ચોરી અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન ધરાવતી આ પ્રજાતિ પર્યાવરણીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દેડકો સામાન્ય રીતે આછા ભૂરા કે પીળા રંગનો જોવા મળે છે. તેની પીઠ ઉપર ઘાટા ફોલ્લીઓ અથવા નિશાનો હોય છે. તેની મોટી આંખો અને આડી કીકી તેને વિશિષ્ટ ઓળખ આપે છે. સૌથી ખાસ લક્ષણ તરીકે તેના અંગૂઠાના છેડા ઉપર રહેલા એડહેસિવ ડિસ્ક છે, જેના કારણે તે દિવાલો, ઝાડના થડ અને અન્ય ઊભી સપાટીઓ પર સહેલાઈથી ચડી શકે છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ પ્રજાતિમાં નર દેડકા માદા કરતા કદમાં નાના હોય છે. અન્ય સામાન્ય દેડકાઓની જેમ પાણીમાં સતત રહેવા બદલે આ દેડકો ઝાડ, ઘની વનસ્પતિ અને ભેજવાળા પાનખર વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરે છે. ભરૂચના 2000 વર્ષ જૂના વૈશ્વિક વ્યાપારના પુરાવા રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં ઐતિહાસિક તકતીનું અનાવરણ કરાયું. પ્રાચીન અને ઐતિહાસિક શહેર ભરૂચની શાન સમાન 168 વર્ષ જૂની રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ઇતિહાસકાર ડોક્ટર કેનેથ એક્સ રોબિન્સ અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ બંદરના પ્રાચીન વૈશ્વિક સંબંધોને ઉજાગર કરતી એક ઐતિહાસિક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મૂકવામાં આવેલા તકતીમાં ઇતિહાસના પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે જેમાં ભરૂચ 2000 વર્ષ પૂર્વેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. ખાસ કરીને યહૂદી સમુદાયના વેપારીઓ માટે આ બંદર અત્યંત મહત્વનું રહ્યું છે. તાજેતરમાં ઇજિપ્તના કૈરો સ્થિત સિનાગોગમાંથી મળી આવેલા 12મી સદીના દસ્તાવેજી પુરાવાઓ આ વાતની પુષ્ટિ કરે છે કે ભારતીય વેપારમાં વિશ્વ સ્તરે ભરૂચની ભૂમિકા કેન્દ્રીય હતી. ઐતિહાસિક પુરાવા અનુસાર મોરક્કન યહૂદી અબુ ઝિક્રીએ દરિયાઈ ચાંચિયાઓના હુમલા સમયે ભરૂચમાં આશ્રય લીધો હતો. તે જ રીતે યિશાક અલ નફુસી નામના વેપારીએ ભરૂચથી જુવાર, લોખંડ અને કાપડની નિકાસ કરી હતી. જ્યારે હેફુન બી નેતંદે ભરૂચથી એડન સુધી કાપડના જથ્થા મોકલ્યા હોવાના નોંધપાત્ર ઉલ્લેખો મળે છે. મૂસાના પુત્રો યહુદા અને હારૂનના પણ ભરૂચ સાથેના વેપારી પ્રવાસના સંદર્ભો ઇતિહાસમાં અંકિત છે. વર્ષ 2006માં યહૂદી અમેરિકન સોસાયટી ફોર હિસ્ટોરિક પ્રિઝર્વેશનના પ્રમુખ જેરિક લિંગર અને ડોક્ટર કેનેથ એક્સ રોબિન્સ દ્વારા પ્રસ્તુત આ તકતી ભરૂચના ભવ્ય વ્યાપારી વારસાને વિશ્વ ફલક ઉપર યાદ અપાવશે. આ કાર્યક્રમ દ્વારા ભરૂચના પ્રાચીન બંદર અને યહૂદી સંસ્કૃતિ વચ્ચેના અતૂટ સંબંધોને ફરી એકવાર જીવંત કરવામાં આવ્યા છે. આજનો દિવસ ભરૂચ માટે ઘણા ગૌરવનો દિવસ છે, કારણ કે આશરે લગભગ 2000 વર્ષ પહેલાં યહૂદી જે છે, જ્યુસ લોકો જે ભરૂચ બંદરે ઉતર્યા હતા તેનો એક પુરાવો આપણે ઇજિપ્તના કેરોના મ્યુઝિયમમાંથી મળી આવ્યો છે, જે ભરૂચમાં કદાચ કોઈને ખબર નહીં હોય. અચ્છા, એનું જે એક પ્લેક બનાવ્યું છે, જે હિસ્ટોરિયન છે મિસ્ટર કેનેથ, જે યુએસથી આવેલા છે, એ આ લઈને આવ્યા છે અને એનું અનાવરણ આજે ભરૂચની હિસ્ટોરિકલ અને હેરિટેજ લાઇબ્રેરી રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં અમે આજે એનું અનાવરણ કર્યું છે. ભરૂચના કારેલા ગામ નજીક એક્સપ્રેસ વે ઉપર તમિલનાડુના ક્લીનરને ફંગોળી મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર.
ગુરુવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર કારેલા ગામ નજીક રેસ્ટ એરિયામાં કોઇમ્બતુરથી રાજકોટ કાપડ ભરીને જતી ટ્રકના ડ્રાઈવર ક્લીનર આરામ ફરમાવી રહ્યા હતા. ટ્રક ડ્રાઈવર પ્રભુ જાગતા ક્લીનર સંતોષ રામુ મળી આવ્યો નહોતો. બહાર એક્સપ્રેસ વે ઉપર ભારે ભીડ હોય જઈને જોતા ક્લીનર શરીરે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો, જેને 108માં ભરૂચ સિવિલ લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એક્સપ્રેસ વે ઉપર કોઈ વાહન ચાલક ક્લીનરને ફંગોળી ફરાર થયો હોય ભરૂચ રૂરલ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ કરાવાયો હતો. ભરૂચની નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળા ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત વૈષ્ણવજન ડોક્ટર પિયુષ પરીખ દ્વારા કુંતા સ્તુતિ વિષય ઉપર પ્રવચન યોજાયું. ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા તપોવન સંકુલ સ્થિત શ્રી નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળા ખાતે વેદાંત શાસ્ત્રી પૂજ્ય નરેન્દ્ર શાસ્ત્રીજીની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલા ભાગવત કથામાં મુંબઈના કથાકાર મહેશભાઈ શાસ્ત્રી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા શ્રવણ દરમિયાન ભરૂચના પ્રખર વૈષ્ણવજન ડોક્ટર પિયુષભાઈ પરીખ દ્વારા કુંતા સ્તુતિ વિષય ઉપર કથા શ્રવકોને માનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાઠશાળાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, કીર્તિબેન જોશી આમંત્રિત મહેમાનો તથા મોટી સંખ્યામાં ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા. હવે મંત્રી શાસ્ત્રીજી को સુંદર સમજાવે છે કે જે પ્રવાહીઓ છે એટલા ત્યારબાદ ના વિચારધારાવાળા છે, એવું કરો પણ ઘી ખાઓ. અને માણસ મર્યા પછી ક્યાં આપણે આપવાનું છે કોઈને, એવા કોઈ આવવાનું છે. આ વિચારધારામાં ખાઓ પીવાનું મજા કરો. મુંબઈ સે આए मेरा दोस्त को सलाम करो, ખાઓ પીઓ નાચો ખાઓ. બસ એ આ પ્રવાસ મુશ્કેલીનો એક પ્રકાર છે. જીવનમાં આવે એમને કોઈ ગંતવ્યનું નક્કી નથી હોતું. એ લોકો આ રીતના ચાલે છે એટલી વારમાં એમને આવડતમાં આવવું પડે છે. એટલે આ એમનું બંધ, એ બંધ કેવું બન્યું, જીવનનો બંધ તો છે, એ બંધ આળા ભીડ જંગલ બન્યું. ભુલાવની નારાયણ વિદ્યા વિહારમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં શુક્રવારના રોજ શિવરાત્રી ઉજવણીનું આયોજન કરાયું હતું. શિશુબેના બાળકોએ માટીમાંથી શિવલિંગ બનાવી મહામૃત્યુંજય જાપ કરી શિવલિંગની પૂજા આરાધના કરી હતી. બાળકોને આધ્યાત્મિક સંસ્કાર આપી મહાદેવની વાર્તા બતાવી હતી. બાળકો શિવ અને નંદીના પાત્રમાં સજ્જ થઈ પૂજા કરેલા શિવલિંગ હાથમાં લઈ શિવ સવારી શાળાના પટાંગણમાં કાઢી શિવલિંગનું વિસર્જન કર્યું હતું. નર્સરી અને શિશુ એકના બાળકોએ રુદ્રાક્ષની માળામાં રંગપૂર્ણી કરી ઉજવણીમાં જોડાયા હતા. ભરૂચની લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના પટેલ વેલફેર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષણ સાથે સંસ્કાર અને સર્જનાત્મકતાનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શૌકત સૈયદ, સિરાજ પઠાણ, સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠી તેમજ વેલફેર હોસ્પિટલના પ્રેસિડેન્ટ ખાલિદ ફાંસીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. खुदाया मेरी लब पे आती અંકલેશ્વરમાં પિંક શેફ સિઝન 1 નું આયોજન કરાયું. અંકલેશ્વર શહેરમાં મહિલાઓની રસોઈ પ્રતિભાને પ્રોત્સાહન આપતું અનોખું રસોઈ સ્પર્ધાત્મક આયોજન પિંક શેફ સિઝન 1 લોર્ડ્સ પ્લાઝા ખાતે યોજાયું હતું. કાર્યક્રમમાં ગૃહિણીઓ, હોમ શેફ્સ અને મહિલા રસોઈ કલાકારો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સ્પર્ધામાં અનેક રાઉન્ડમાં લાઈવ કુકિંગ દ્વારા ભાગ લેનાર મહિલાઓએ પોતાની સર્જનાત્મકતા, સ્વાદ અને પ્રસ્તુતિ કળાનું પ્રદર્શન કર્યું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા દુબઈ ટેકરી સ્થિત કબીર સંસ્કાર ધામ ખાતે ભજન સત્સંગ તેમજ આરોગ્ય શિબિર યોજાઈ હતી.
પરમ પૂજ્ય માણેકદાસજી સાહેબ સમાજ દ્વારા ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા દુબઈ ટેકરી સ્થિત કબીર સંસ્કાર ધામ ખાતે ભજન સત્સંગ તેમજ આરોગ્ય શિબિર યોજાઈ હતી, જેમાં મંગલા આરતી, યજ્ઞ બાદ આરોગ્ય શિબિર, તપાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમનો કબીરપંથીઓએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના નંદેલા વિસ્તારમાં ભૂસા સોસાયટી સ્થિત નંદેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલા શ્રી નંદેશ્વર મહાદેવ મંદિરે મહાવદ 11 થી 14 સુધી 4 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી શિવ પરિવારની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા તથા વિવિધ વૈદિક વિધિઓ સાથે કરવામાં આવ્યું હતું. આજે સવારે 9 વાગે પ્રતિષ્ઠા, કુટીર હવન અને શિવ પરિવાર વિગ્રહ નગર યાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે 14 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજન અને રાત્રિના સમયે લોક ડાયરો યોજાશે. તારીખ 15 ફેબ્રુઆરીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સાંજે મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ એ ડિવિઝન પોલીસે પકડ્યા 2 ચાલાક ચોર, ચોરીની 10 બાઇકો કબજે. ગેરેજમાંથી બાઇક ખરીદી ભંગારમાં વેચી બાઇક ચોરી, તેના ઉપર જૂની બાઇકની આરસી બુકનો નંબર ચડાવી કરતા વેચાણ. શહેરની ચોકડી ઓવરબ્રિજ નીચેથી ચોરાયેલી બાઇકોના માલિકે એ ડિવિઝન પોલીસનો કરવો સંપર્ક. ભરૂચના શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધી લિંક રોડને 6 લેન કરાશે. દબાણો માટે તંત્રની ઝીરો ટોલરન્સી. વરસાદી પાણીના ભરાવામાંથી મુક્તિ અને ટ્રાફિક સુવિધા માટે તંત્ર એક્શનમાં. રાઇટ ઓફ વે મુજબ રોડની બંને બાજુ મળી 30 મીટર જગ્યા ખુલ્લી કરાઈ. રૂપિયા 3.69 કરોડના ખર્ચે રોડની બંને બાજુ આરસીસી ડ્રેનેજ પ્રોજેક્ટ અમલી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.